विद्यार्थी मित्रों, आज आपणे विषय गुजराती बोर्डनो जोवाना छे, जेमां आपणे આગળના તાસમાં એક વાક્યના પ્રશ્નોના જવાબ જે હતા એ મેં તમને લખાવી દીધા છે, બરોબર। હવે મુદ્દાસર પ્રશ્નોના જવાબ જે છે એ બાકી છે, તો આજે આપણે જોઈ લઈએ મુદ્દાસર પ્રશ્નોના જવાબ। એમાં પહેલો છે, ગામમાં સિંહ આફત આવી પડી, તો કે એક તોફાની મદમસ્ત સાંડ રખડતો રખડતો ગામમાં આવી પહોંચ્યો હતો। એને જોઈને સીમમાં જતા ઢોર માત્ર પાછા ફરતા નહીં પણ જીવ લઈને નાસ્તા। ઢોર ઉપરાંત લોકો પણ સાંડ હોય તે રસ્તે જવાની હિંમત કરતા નહીં। સાંડનો કેર વધતો જતો હતો। સીમના પાકમાં ભેળાણ કરતા આ સાંડ સામે કોઈ થૂ કે ચા કરી શકતું નહીં। પ્રશ્ન 2 છે, ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કેમ કહ્યા? જવાબ, ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર એટલા માટે કહ્યા કે જેમ ઉંદરો બિલાડીના ગળે ઘંટ બાંધવાની હિંમત કરી શકતા નહોતા, એવી જ રીતે ગામના લોકો આખલાને ટસકલો નાખવાની હિંમત કરી શકતા નહોતા। પ્રશ્ન નંબર 3, રૈજી કેમ નિરાશ થયો? તો કે ચંદાએ સાંડને નાચવાનું બીડું ઝડપ્યું છે। એ વાત જાણી રૈજીએ ચંદાને ઘણી સમજાવી, પણ ચંदा એકની બે ન થઈ। તેણે પિતા સાથે દલીલ ન કરી, ન તો પોતાનો વિચાર ફેરવ્યો। આથી રૈજી નિરાશ થયો। આગળ ચોથો પ્રશ્ન, રૈજી નિરાશ થયો। પ્રશ્ન 4, આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો? ઉત્તર, દૂધ અને ચંદ આંખ પરોવી ત્રાટક રચ્યું થકી રહ્યો હતો। આખલો પોતાના બળ પર રાખી તેના સૌ તે કારણ હોય પણ તેમ ન કર્યો। પ્રશ્ન 5, વધતો જો પ્રશ્ન 4 છે, આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો? તો આખલાથી રાસવા દૂર જરા થંભી, આખલાથી રાસવા દૂર જરા થંભી અને ચંદાએ એની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું। તેની અણિયાળી આંખોથી અંજાયો હોય તેમ આખલો પડ્યો પડ્યો તાકી રહ્યો હતો। દૂરથી જ માણસ કે પશુને જોઈને પાછળ પડતો આખલો હજુ ટોક ઊંચી કરી એની સામે તાકી જ રહ્યો હતો। પોતાના બળ પર અભિમાન ધરાવતા આખલાને આ સ્ત્રી શુલ્ક લાગતી હતી કે પછી એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો? ગમે તે કારણ હોય પણ તેણે ચંદા પર હુમલો ન કર્યો, બરોબર। આ 4 પ્રશ્ન એ મુદ્દાસર પ્રશ્ન હતા, બરોબર। આ પાઠ આપણો અહીંયા પૂરો થઈ ગયો છે। હવે આપણે આગળનો નવો પાઠ ચાલુ કરીશું, પાઠ 20, બહેનનો પત્ર, બરોબર। તો પહેલા આપણે ડિજિટલમાં એ સમજી લઈએ અને પછી એના પ્રશ્નના જવાબને હું તમને પછી લખાવીશ। પહેલા આપણે ડિજિટલમાં એ સમજી લઈએ। પાઠ 20, બહેનનો પત્ર। વિદ્યાર્થી મિત્રો, પત્રલેખન વિશે તમે અવશ્ય જાણતા હશો। આગળના ધોરણમાં પત્રલેખન વિશે તમે ભણી ગયેલા છો, પરંતુ હાલના સમયમાં સંદેશા વ્યવહારના સાધનો કયા કયા છે એ તમે જાણો છો? મોબાઈલમાં SMS દ્વારા અને કમ્પ્યુટર કે મોબાઈલમાં ઇન્ટરનેટના જોડાણથી ઈમેલ દ્વારા 1-2 પળમાં જ સંદેશાની આપ-લે કરી શકાય છે। આજના ટેકનોલોજીના યુગમાં પણ પહેલાં લખાતા હતા તેવા પત્રો પણ લખાય છે। SMS કે ઈમેલનો બહોળો ઉપયોગ થતો હોવા છતાં પત્રો પણ બહોળા પ્રમાણમાં લખાતા રહે છે। લેખક મણિલાલ પટેલ દ્વારા લખાયેલો
જોઈએ અને જાણીએ બહેને પત્ર લખી ભાઈને શું જણાવ્યું. તો ચાલો બહેનનો પત્ર પાઠ જોઈએ. અનન્યા વિસ્મયકુમાર, ગામ ગોલાના પાલા, પોસ્ટ ઓફિસ મધવાસ, તાલુકો લુણાવાડા, જિલ્લો પંચમહાલ, તારીખ 15/6/2012. પ્રિય ભાઈ અરવ, તારી બહેન અનન્યાના પ્રણામ. તે મને યાદ કરી અને વિગતે પત્ર લખ્યો એટલે રાજી થઈ છું. હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણ બદલાવા માંડે છે. ખાસ તો એક તરફ વસંત ઋતુનો પાલવ પ્રકૃતિ પર અને વસ્તીમાં પણ ફરફરવા લાગે છે. બીજી તરફ પરીક્ષાઓની તૈયારી ચાલે. વળી સીમ ખેતરમાં શિયાળુ પાક ઘઉં ચણા વાઢવાની શરૂઆત કરતા લોકો દેખાય છે. તો ચોથી વાત તે તો લગ્નગાળો આવવાનો છે એટલે એની આગોતરી વધામણીઓ અને ખરીદીઓમાં લોકો વ્યસ્ત બની જાય છે. પાલવ એટલે પહેરેલી સાડીનો લટકતો છેડો અને આગોતરો એટલે અગાઉથી નક્કી કરેલું. મને આ ઋતુ બહુ ગમે છે. આમ તો વર્ષા અને શરદ મારી મનગમતી મોસમો છે, પણ વસંતના દિવસો ગમે છે એના પણ કારણો છે. તું તો કહેશે કે કોયલ બોલે છે ને આંબે આંબે કેરીઓ ઝૂલે છે એટલે મને વસંત ગમે છે. પણ એટલું જ નથી. કોયલ તો આખો ઉનાળો બોલીને આપણું ધ્યાન વૃક્ષો અને વાતાવરણ તરફ ખેંચતી જ રહે છે. એ મને વાલી છે, પણ એમ તો મને કબૂતર, ફૂલો, કાગડો, દૈયડ ને દેવચકલીઓ પણ વહાલા છે. વળી વસંતમાં તો કંસારો ને કલકલિયો, ચાસ અને શોગીદી પણ તરસ્યું બોલ્યા કરે છે એ ગમે. હવામાં સેલ્લારા લઈને ઉડતા બુલબુલ, પતરંગો, દરજીડો અને શક્કરખોરને પણ હું જોઈ રહું છું. એ તો તને ગમે છે, બરાબર ને? તને યાદ છે આપણી ગુજરાતીની ચોપડીમાં આ બધા પંખીઓ વિશે તથા ઋતુઓ વિશેના કાવ્યો આવે છે. આપણે તો એ બધું જોતા સાંભળતા હતા. દાદાજીએ ઘરવાડામાં ને ખેતર વગડે વૃક્ષો ઉછેરેલા ને ગામમાં તો આજે વૃક્ષો ઠીક છે. ઋતુઓ ઝાડવે દેખાય ને ત્યાં જ તો પંખીઓ ગાય છે ને પીપળ વડના ટેટા તથા સોનમૂળના પાપડા ને બીજા ફળો પણ ખાય છે. વૃક્ષો તો ધરતીની શોભા છે. એ છે તો રોજનું જીવન ભર્યું લાગે છે. ઘરવાળો એટલે ઘરની પાછળની ખુલ્લી જગ્યા અને વગડો એટલે સિંહ. મિત્રો, દુનિયામાંથી બધા ઝાડ અચાનક ગાયબ થઈ જાય તો કેવી લાગે વૃક્ષો વગરની દુનિયા? આપણે વૃક્ષો વગરની દુનિયાની કલ્પના પણ ન કરી શકીએ. એટલે જ લેખકે વૃક્ષોની ધરતીની શોભા કહ્યા છે. તને થશે કે અનન્યા આજે માતૃભાષાનો જાદુ દેખાડવા સારું આ બધું લખી રહી છે. તે બોલે, એમાં ખોટું શું છે ભૈલા? વૃક્ષોના પાંદડા તે એમના શબ્દો છે. પવનમાં એ કેવું મરમર બોલે છે. ફૂલ વૃક્ષોની કવિતા છે. આજકાલ કેસુડાનો કેસરી રંગ સિંહ વગડામાં મોટેથી બોલતો સંભળાય છે ને શિમળો તો રાતાંગન ફૂલોથી એવો તો ભરાઈ ગયો છે કે એમાં જઈને કાગડો બેસે તો એ રાતો ચોળ થઈ જાય.
મરમર એટલે પાંદડા હલવાથી થતો અવાજ. રાતાંગલ એટલે એકદમ લાલ અથવા રાતાચોળ. હું તો શિમળા નીચે ઊભી રહું છું ને લાલ ચટાક ફૂલોથી ભીંજાઈ જાઉં છું. ઘરના માંડવે મધુમાલતી અને કુંડામાં મોગર મોહર્યા છે. એની સુગંધોની લહેરો તો છાતીને ને મગજને તરબતર કરી દે છે. બારી પાસે બેસીને વાંચું છું ત્યારે સોન ચંપાના ફૂલો મને તાકી રહે છે. ટગરી પણ ટગર ટગર જુએ છે ને હજારીકલ તો બોલકા છે તો બોલાવે જ ને. પણ ભાઈ, મારે તો હવે પરીક્ષા આવે છે, વાંચવું જ પડે. મધુમાલતી એટલે સફેદ ફૂલોની એક સુગંધી વેલ. તરબતર કરી દેવું એટલે તરબોળ કરી દેવું. અને ટગર ટગર જોવું એટલે એકી નજરે જોવું. ખાસ તો તને અભિનંદન આપવાના છે. પૂછ કે કેમ? અરે ભૈલા, તે ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરીને 11 સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો તે મને બહુ ગમ્યું. આપણે ત્યાં લોકોને અંગ્રેજીનું ઘેલું લાગ્યું છે. અંગ્રેજીની જરૂર છે, પણ માતૃભાષા બરાબર ન આવડે તો બાવાના બે બગડે. એક નવી કહેવત પ્રસરી રહી છે, ઉત્તમ અંગ્રેજી, માધ્યમ ગુજરાતી. ઘેલું લાગવું રૂઢિપ્રયોગનો અર્થ થાય લગ્ની લાગવી. બાવાના બે બગડવા એટલે બધી રીતે બગડવું. આ કે પેલું કંઈ ન સુધરવું. ઉત્તમ અંગ્રેજી, માધ્યમ ગુજરાતી. લેખકની વાત સાચી છે. ગુજરાતી માધ્યમની શાળામાં ભણીને અંગ્રેજી ભાષા ઉત્તમ એટલે કે ખૂબ જ સારી રીતે શીખવી ને અંગ્રેજી ભાષાનું શિક્ષણ ગુજરાતી માધ્યમમાં ભણીને લઈ શકાતું હોય તો અંગ્રેજી માધ્યમમાં શા માટે ભણવું? હા, ગુજરાતીમાં માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પના શક્તિ, તર્ક શક્તિ વધુ ખીલે છે. માતૃભાષા ગળથૂથીમાંથી મળે છે. આપણા મા બાપ, ઘર, કુટુંબ, ગામ, સમાજની એક દેણગી છે. એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે. આપણા જીવનની પરંપરાઓ, રૂઢિઓ બધું શબ્દે શબ્દે સંકળેલું છે. કલ્પના શક્તિ એટલે કલ્પના કરવાની તાકાત. ગળથૂથી એટલે તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી અને પાણીનું મિશ્રણ. અને દેણગી એટલે ભેટ અથવા બક્ષિસ. રવિન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વ કવિએ પણ માતૃભાષાને મહિમા કરતા કહેલું કે માતૃભાષા તો માતાનું ધાવણ છે ને બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે, મજબૂત બનાવે છે. મા તે મા, બીજા બધા વગડાના બા. આપણને જન્મ આપનારી બા અને બાની ભાષા એ માતૃભાષા ને આ અનાજ પકવી પોષનારી ને વૃક્ષો વનરાજીને ખીલવનારી ધરતી, માતા, માટી, આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ જ ન લઈ શકે. આ વાત તો અરબ તું પણ સમજે છે. મા તે મા, બીજા વગડાના વા કહેવતનો અર્થ માતાની સરખામણી અન્ય સાથે ન થઈ શકે થાય. વનરાજી એટલે વનમાં વૃક્ષોની લાંબી હાર. ગાંધી બાપુએ પણ કહેલું કે આપણો રાજકારભાર અંગ્રેજી ભાષામાં ચાલે છે તે સૌથી કમનસીબ વાત છે. જો કે આજે લોકો મોહમાં અંધ છે. અંગ્રેજી વિશેના ખોટા ખ્યાલોમાં રાજે છે
અને માતૃભાષાનો મહિમા સમજવા જ તૈયાર નથી. પણ હવે ધીમે ધીમે સૌને સમજાશે કે ભાષા તો લોહીના લયમાંથી પ્રગટે તે જ આગળ લઈ જઈ શકે છે. આજે તો ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર એવો વિશ્વકોશ છે. 25 ભાગમાં દુનિયાભરનું જ્ઞાન એમાં છે. ગુજરાતી આવડે તો બધા જ વિષયોનું જ્ઞાન વિશ્વકોશમાં હાજર છે. મોહ એટલે આંધળો પ્રેમ. મિત્રો, ગુજરાતી વિશ્વકોશના એક ભાગમાં 1000 પાના છે. એવા 25 ભાગમાં વહેંચાયેલો આપણી ભાષાનો વિશ્વકોશ જ્ઞાનનો ભંડાર છે. આખી દુનિયાનું જ્ઞાન એમાં ભરેલું છે. તને યાદ હશે આરવ, આપણે ગુજરાતી ભાષામાં કેવી રમતો રમતા હતા. કેટલાક વાક્યો ને કેટલાક શબ્દો ડાબેથી કે જમણેથી વાંચીએ તો પણ એક જ અર્થ મળતો હતો. બબ્બે દ્રષ્ટાંત લઈશું. લીમડી ગામે કાળી મળી, જા રે બાબા બારે જા. નવજીવન, મલયાળમ. ડાબેથી વાંચો કે જમણેથી વાંચો, અર્થ તો એ જ. એવી જ શબ્દ રમતો શબ્દોને કે સમૂહોને જોડી તોડીને કરતા ને મજા આવતી. કવિતા ગાવાની મજા માતૃભાષા જેવી બીજી નહીં જ. દ્રષ્ટાંત એટલે ઉદાહરણ. હમણાં જયદેવ કાકા મળેલા. તે પણ માતૃભાષા વિશે વાતો કરતા કહેતા હતા કે આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે. આપણને શબ્દો પણ માતૃભાષામાં જ આવે છે. માતૃભાષા હૈયે છે ને તરત હોઠે આવે છે. આપણે કોઈ પણ ભાષામાં વાંચીએ કે સાંભળીએ પણ સમજીએ છીએ અને યાદ રાખીએ છીએ માતૃભાષામાં. હાથ કરતાં પણ વધુ હાથવગી માતૃભાષા છે. આપણે પ્રેમ કરીએ, થોડો કજિયો કરીને રિસાઈએ, રડીએ, કિટ્ટા કરીએ કે વાલ, બધું જ માતૃભાષામાં વટબંધ થાય છે. શમણું એટલે સપનું અને હાથવગું એટલે જ્યારે જોઈએ ત્યારે મળે એવું અથવા સરળતાથી મળે તેવું. આપણી માતૃભાષા ગુજરાતી અજબ ગજબની છે. એમાં સગાવાલા માટે અંગ્રેજી કરતાં વધારે શબ્દો છે. જેમ કે મામા મામી, માસા માસી, ફોઈ ફુવા, બેન બનેવી, નણંદ નણદોઈ, સાસુ સસરા, સાળા સાળી, સાળા બેટી, ભાભી, જેઠાણી, જેઠ, દિયર દેરાણી વગેરે. વળી આપણે બીજી ભાષાના શબ્દોને પણ આપણા ગણીને અપનાવેલા છે. ટેબલ, ટિકિટ, ઓફિસ, સ્ટેશન, બસ, ટ્રક, ખુરશી, મેજ, ખુશી, અરજી, હકીકત, જામ વગેરે. શાળાવેલી એટલે શાળાની પત્ની. ગુજરાતી ભાષામાં કેટલાક વિશિષ્ટ શબ્દોની મજા છે. તું મને આ શબ્દોના અર્થ લખી મોકલજે. હા કે કાગાનિંદર, દાધારંગી, શિરામણ, ગોફણ, નણદોઈ, ઝાલરટાણું, ગામત્રું, સપ્તપદી, ઘડામણ, સુકવણી, પાણિયારું, પાધરું, દહીથરું ને કંકાવટી. આવા તો કેટલાય શબ્દો છે. તું પણ શોધીને મને લખજે.
જરૂર. બા મને કહે છે કે ગુજરાતીમાં દરેક પશુ બોલે એને માટે નોખા નોખા ક્રિયારૂપો છે. અરે વાહ ભાઈ, જો સાંભળ. કાગા નીંદર એટલે ઝટ ઉડી જાય તેવી ઊંઘ. દાદા રંગુ એટલે અડધું ડાળું અડધું કાંદું. શિરામણ એટલે સવારનો નાસ્તો. ગોફણ એટલે પથ્થરને દૂર ફેંકવાનું સાધન. ઝાલર ટાણું એટલે આરતીનો સમય અથવા સંધ્યા. ગામત્રું એટલે બહાર ગામ જવું એ અથવા મરણ પામવું. સપ્તપદી એટલે વર કન્યાને લગ્નમાં 7 પગલાં સાથે ફરવાની વિધિ. પાધરું એટલે સરળ અથવા સીધું. અને દહીથરું એટલે એક જાતની જાડી ઓછી પૂરી. ભેંસ રેડકે છે, ગાય ભાંભરે છે, બળદ બાંગડે છે, શિયાળ રડે છે, કૂતરું ભસે છે, બકરી બે બે કરે છે, ઊંટ ગાંગરે છે, ગધેડું ભૂંકે છે, ઘોડો હણહણે છે, વાઘ કાઢે છે, સિંહ ગરજે છે, હાથી રડકે છે. બસ બહુ થયું નહીં? આજે તારી સાથે પત્રમાં ઘણું બોલીશું જાણે. હા આરવ, મને ફોન કે SMS કરતા તો પત્ર લખવાનું જ બહુ ગમે છે. હાસ તો ફોન તો હવામાં વહી જાય ને SMSની તો ભાષા જ લાગણી કે ભાવ વગરની ટૂંકી ને બનાવટી લાગે. મને તો કાગળો લખવાના, વારંવાર એ વાંચવાના અને સાચવી રાખવાના બહુ જ ગમે છે. હા, તો હવે છેલ્લી વાત. આ રજાઓમાં તું આવે છે. આપણે વડોદરા મ્યુઝિયમની મુલાકાતે તથા ચાંપાને પ્રવાસે જવાનું છે. ત્યાંથી આપણે તેજગઢ આદિવાસી યુનિવર્સિટીમાં જઈશું અને લોકજીવનના બધા જ રંગો જોઈશું, સાંભળીશું, મજા કરીશું. થોડીક વાર્તાઓ વાંચવાની છે ને સાથે વિજ્ઞાન કથાઓ પણ ઉકેલીશું જ. રાત્રે તારાઓ ઓળખીશું ને સિંહ વગડામાં ઝાડવા અને પંખીઓ પણ ઓળખવાના છે. અહીં મમ્મી પપ્પા સારા સાજા નરવા છે. ત્યાં પૂજ્ય કાકા કાકી મજામાં હશે. નાની બહેને વાલ. સૌને પ્રણામ સાથે તારી બહેન અનન્યા. રથયાત્રા વલ્લભ વિદ્યાનગર. ભાષા સજ્જતા. માતૃભાષાનું મહત્વ. વિચારોના આદાન પ્રદાનના સાધન તરીકે માતૃભાષા. વિચાર, લાગણી, સંદેશાની આપ-લે માતૃભાષા દ્વારા જ સરળતાથી શક્ય બને. જીવન વ્યવહારમાં વિચારોનું આદાન પ્રદાન, પ્રત્યાયન જરૂરી છે. આ વ્યવહાર માતૃભાષામાં જ સહજ અને સરળ રીતે થઈ શકે છે. તેથી માતૃભાષાનું ઘણું મહત્વ છે. આ માતૃભાષાનું શિક્ષણ જીવનને અસર કરે છે. પોતાના વિચારો સરળતાથી, સચોટતાથી, સ્પષ્ટતાથી સામા માણસ સમક્ષ રજૂ કરે અને તે જ પ્રમાણે સામા માણસના વાણી વ્યવહારને સમજે. આ બંને બાબતો સફળતાથી સિદ્ધ કરે તે માટે માત્ર જરૂરી છે. સુપેરી શિક્ષિત વ્યક્તિ એ પૂર્વક શિષ્ટ માન્ય ભાષા પ્રસાર ક્ષણથી ખંતવાશ અને અર્થપૂર્ણ અને સફળ જીવન નિભાવી શકે છે. રવિન્દ્રનાથ ટાગોરે માતૃભાષાને માતાના દૂધ સાથે સરખાવી છે. શિક્ષણના માધ્યમ તરીકે જો આપણને આ પાઠમાં
બહેનનો પત્ર, જેમાં બહેન હોય છે બહેન ભાઈને પત્ર લખે છે અને પત્રમાં આપણને આ લેખકે પત્રના માધ્યમથી માતૃભાષાનું મહત્ત્વ આપણને સમજાવ્યું છે, જેમાં લેખકે પ્રકૃતિ માતૃભાષાનું મહત્ત્વ તો સમજાવ્યું છે, સાથે સાથે આપણને લેખકે શું પણ બીજું કહ્યું છે કે જે પ્રકૃતિ અને ઉત્સવોના વર્ણન જે હતા એ પણ એમણે સુંદર રીતે વર્ણવ્યા છે, તેમજ માતૃભાષા પ્રત્યેના તેમના ગૌરવને પણ પ્રતિબિંબ કરે છે. વૃક્ષોની શોભા, અનેક પશુ પક્ષીઓના નામો, ફૂલો અને તેમની સુગંધ, પશુઓની બોલી, એના વિવિધ ક્રિયારૂપોની જાણકારી પણ આપણને આ પત્રમાંથી મળે છે. આ પત્રમાં ગુજરાતી ભાષાનો વિશ્વકોશ જે છે, ગુજરાતી ભાષાની શબ્દ રમતો જે છે, વિશિષ્ટ શબ્દોની મજા જે છે એ વગેરેનું પણ એમને સરસ રીતે નિરૂપણ કરેલું છે, જે રસપ્રદ છે, આપણને પણ ઘણું બધું જાણવા મળે છે. બરોબર, તો હવે પછીના તાસમાં આપણે બીજું વધારાનું જોઈશું અને પ્રશ્નના જવાબને જોઈશું.